એના પર શાસ્ત્ર કેવું પડશે? અવિનાશી સુતર બુદ્ધિ તારો ક્યારે નાશ થતો નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ વિરાહતે પાવકઃ. શસ્ત્રો છેદી શકે એમ નથી. અપાવકઃ અગ્નિ તને બાળી શકે એમ નથી. ન પાણી તને ભીંજવી શકે એમ નથી. ન ચોથી વાયુ તને ઉકળી શકે. આ તમારું થોડુંક એને શું કહેવામાં આવે? સત્સ્વરૂપ આત્મા, જેનો ક્યારેય નાશ થતો. તમારો ક્યારેય નાશ થતો જ નથી. ક્યારે કોઈને પોતાના મૃત્યુનો અનુભવ થઈ શકે? જો બોલીએ ખરા મરી જો કઈક થાય ને એટલે કહીએ તો પોતાના મૃત્યુનો પોતાના અભાવનો અનુભવ થાય ખરો? વિચારજો, મૃત્યુનો ભય કાલ્પનિક ભય છે. કોઈનો મૃત્યુ થતો જ નથી. ન હન્યતે હન્યમાને શરીરે. તમે એ સત્સ્વરૂપ આત્મા છો જેનો ક્યારેય નાશ થતો નથી. ભલે આ શરીરનો નાશ થઈ જાય પણ તમારો નાશ થતો નથી. એને સત્સ્વરૂપ આત્મા એટલું જ નહીં, તમે જે સત્સ્વરૂપ છો તમારાથી અન્ય સર્વ વસ્તુ કેવી છે? એ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ તમારે કારણ એક આત્મા જ સ્વરૂપ છે. આત્મા જેમ કે જે પણ કઈ છે બધું શું છે? અસત છે, વિકારી છે, પરિવર્તનશીલ છે. તમારાથી અન્ય રીતે શું વિચારે? અને ઉપદેશ પણ આપવામાં આવે જરૂર એ સબ મિથ્યા. એ સબ મિથ્યા પછી આ શું છે? સત્ય. આ પંચમહાભૂતમાં શું થાય છે? વિલીન થઈ જવાનું. ભગવાન શું કહે છે? ઇદમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. અર્જુન, આ શરીર શું છે? ક્ષેત્ર છે. આત્મા નથી, ક્ષેત્ર છે. એટલે આ શરીરને ક્ષેત્ર કેમ કીધું? ક્ષેત્રનો જ અપભ્રંશ થઈને ખેતર બની ગયું. ક્ષેત્રનો જ અપભ્રંશ થઈને શું થાય? ખેતર. ખેતરમાં શું કરવામાં આવે? નવો પાક લણવામાં આવે. એ જ રીતે મનુષ્ય શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. કેમ? કે નવા નવા પાપ પુણ્યનો પાક આપણે લઈ શકીએ. શરીર ક્ષેત્ર છે, પરિવર્તનશીલ છે. તો કે ભગવાન આ શરીર ક્ષેત્ર કીધું, આ જગત ક્ષેત્ર નથી. ભગવાન આ જગત પણ ક્ષેત્ર છે. પંચમહાભૂતાની ઇન્દ્રિયાણી મન બુદ્ધિ અહંકાર આ બધી વસ્તુ શું છે? ક્ષેત્ર જ છે. તો પછી ભગવાન આ શરીરને ક્ષેત્ર કેમ કીધું? બીજી બધી વસ્તુ પણ ક્ષેત્ર જ છે. અને તું અર્જુન કોણ છે? ક્ષેત્રજ્ઞ છે. તું આ ક્ષેત્રને જાણવા વાળો ક્ષેત્રજ્ઞ છે. ભગવાન ફક્ત આ શરીરનું જ છે. જો વિચારી ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ. હે અર્જુન, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. કે આ શરીરને ક્ષેત્ર શા માટે કીધું? બાકી બધી વસ્તુને તો આપણે ક્ષેત્ર જાણીએ જ છે. ગઈકાલે આપણે જોયું મધ્યમ શરીરમ, મધ્યમ મન, મધ્યા બુદ્ધિ, મધ્યા પ્રાણ. આ બધાને મારા તરીકે પણ લઈએ છે અને હું તરીકે પણ લઈએ છે. આ ગૂંચવાડો છે. પણ હકીકત એ છે જેને તમે મારું કહો છો એ ક્યારે હું નહીં હોઈ શકે. પણ એને હું તરીકે લઈએ છે એટલે ભગવાને કેવું પડે કે આ શરીર જે છે એ તું નથી. એ શરીર શું છે? ક્ષેત્ર. જ્યાં ગૂંચવાડો છે ત્યાં ભગવાને બતાવવું પડે કે આ ક્ષેત્ર છે. આ પુસ્તક લઈએ, આ ગલગોટા લઈએ, એ બધામાં આપણને ગૂંચવાડો થતો નથી. એ તો ક્ષેત્ર છે, વિષય છે. પણ
આ શરીરને આપણે શું કરીએ છીએ? વિષય તરીકે લેતા નથી. આ શરીરને આપણે હું તરીકે લઈએ છીએ. અને એટલા માટે આ જ્યાં કન્ફ્યુઝન છે, જ્યાં ગૂંચવાડો છે, જ્યાં ભ્રાંતિ છે, એ ભ્રાંતિની નિવૃત્તિ માટે ભગવાને કેવું પડે, અર્જુન આ શરીર તું નથી, આ શરીર ક્ષેત્ર છે. ઇન્દ્રિય પણ શું છે? ક્ષેત્ર એટલે કે જેને તમે વિષય બનાવી શકો, જેને તમે જાણી શકો. તો ઇન્દ્રિયો પણ શું છે? વિષય છે. ઇન્દ્રિયને જાણો છો તમે. આંખ જુએ છે કે નથી જોતી? કાન સાંભળે છે કે નથી સાંભળતા? કાન સાંભળે છે, પણ કાન સાંભળે છે કે નથી સાંભળતા એ કોણ સાંભળે છે? એ તમે. આંખ જુએ છે, પણ આંખ જુએ છે કે નથી જોતું એ કોણ જુએ છે? તમે જુઓ છો. તો ઇન્દ્રિય પણ વિષય છે. મનના વિચારો, મનમાં ઉઠતી ભાવનાઓ, લાગણીઓને પણ તમે જાણો છો. તો મન પણ શું છે? ક્ષેત્ર છે. બુદ્ધિમાં શાનું જ્ઞાન છે, શાનું અજ્ઞાન છે એ પણ તમને ખબર છે. બુદ્ધિ પણ શું છે? ક્ષેત્ર છે. અને અહંકાર પણ શું છે? ક્ષેત્ર છે. આમ ભગવાન શું કહી રહ્યા છે? આ જગત માત્ર એ સબ એમ નહીં, આ જગત માત્ર ક્ષેત્ર એમ નહીં, આ શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ પણ ક્ષેત્ર છે. આત્મા નથી. કેમ? કે બધી વસ્તુ અસત છે, વિકારી છે. તમે જ એક સત સ્વરૂપ આત્મા છો. બાકીની બધી વસ્તુ વિકારી, પરિવર્તનશીલ. પણ આ શરીર તો મારું ખરું કે નહીં? જાત હું શરીર નથી એમ કોઈને કહીએ ને એટલે પછી મનમાં નહીં, પણ આ મારું શરીર તો કહેવાય ને. આ શરીર તમારું છે. આપણું કોઈ ઘરમાં રહેતું હોય ને, પછી કોઈ કે રહેવા આપ્યું હોય ઘર, જમીન વાપરવા આપે, ખેતર વાપરવા આપે, થોડા વર્ષ થાય પછી પેલો દાવો કરે કે આ ખેતર શું છે? મારું. દાવો કરે ને એમ આ તમારા શરીર પર પણ દાવા કરવા વાળા ઘણા છે. તમે મારું છો એમ કહો ને એ પેલા બીજા ઘણા છે. માતા પિતા કે છે આ શરીરને ઉત્પન્ન અમે કર્યું, આ શરીરની જાળવણી અમે કરી. આ શરીર પર દાવો કોણ કરી રહ્યા છે? માતા. પુત્ર પુત્રી પણ શું કહે છે? આ શરીર અમારા માતા પિતા છે. નોકરી કરતા હોય તો શેઠ શું કે? બેંકમાં નોકરી કરતા હોય ને, બેંક વાળા એમ કે 11 થી 5 આ શરીર બેંકમાં રહેવું જોઈએ. પછી એ કામ કરે કે ઘરમાં રહેવું. આમ 11 થી 5 આ શરીર કોનું કહેવાય? બેંક વાળાનું કહેવાય. જો સમજો, બેંક ની બહાર આ શરીર દેખાવું જોઈએ નહીં. મન ભલે બહાર હોય. સરકાર એમ કહી શકે આ શરીર પર અમારો હક છે, કહી શકે. જયારે યુદ્ધ ફાટી નીકળે તો સરકારને આ શરીર પર હક છે. સેનામાં ભરતી કરવા માટેનો શું છે? હક આ સરકારને છે. આ સમજો, તમે ભારતના નાગરિક છો એટલે શું થયો? હક છે ને. તમારી અંદર કૃમિ ને બેક્ટેરિયા ને કેટલું અંદર પડેલું છે. આંતરડામાં બધા જાત જાતના લોકો રહે છે. કેટલાય જીવ અંદર રહે. અને જીવ કેવા છે? 1 કલાકમાં 1 ના 2 થાય, 2 ના 4 થાય. આટલા વર્ષોથી એ તમારા અંદર રહે છે. એટલે શું કે છે? પેઢી દર પેઢી અમે તો અહીંયા જ રહીએ. આ તમારું વારસાનું છે. શું છે? અમને વારસામાં મળેલું છે. જો વિચાર, આ શરીર પર દાવો કરનારા શું છે? પંચમહાભૂતો પણ દાવો કરી શકે. સમજજો,
અગ્નિ કહી શકે આ શરીર મારું છે, વાયુ કહી શકે આ શરીર મારું છે, આકાશ કહી શકે, પૃથ્વી કહી શકે, જળ કહી શકે. શું કહી શકે? આ શરીર મારું. આ પંચમહાભૂતો દાવો કરી શકે. આ શરીર પર કેટલાય લોકો દાવો કરી શકે. અને તમે શું માનો છો? પણ શરીર તો મારું કે મારું નહીં. તમે મારું બોલો એ પેલા બીજા દાવો ઉઠી દીધો. બીજે તમે શરીર તમે નથી એટલું જ નહીં, શરીર તમારું પણ નથી. આ ભાવના જો કેળવીએ ને તો આપણી અડધી ચિંતા જ જતી. બતાવો પેલો ભાડે ઘરમાં રહેતા હોય ઘરને પેલા દિવાલ ને પેલા પોપડા નીકળે, નળ સરખો ચાલે કે નહીં ચાલે, આપણે કોઈ માથાકૂટ નહીં. કેમ? આ ઘર શું છે? બરાબર. પછી 2-5 પૈસા કમાય પછી એમ થાય કે બહાર ક્યાં ઘર લેવા જવાનું. પેલા ઘરના માલિક ને કે શું કે આ કાઢવું છે તમારે? વિચાર તો બહુ નથી પણ કેમ પૂછો છો? કોઈ છે અમે જ એવું વિચારીએ છીએ. થોડું પૈસા તકેદારી સુખી થઈ ગયા તો વિચારીએ છીએ ઘર લઈ લઉં તો બીજે ઘર લેવા જઈએ. હવે અહીંયા જ આટલા વર્ષથી રહે છે ને એ રહેવાનું ટેવાઈ ગયા, મોહલ્લામાં રહેવામાં ટેવાઈ ગયા. તમે આ ઘર શું કરીએ અમે લેવાનું વિચાર. કાલે જ એવું વિચાર આવ્યો એટલે તમને આજે પૂછવાનું. પેલો છોકરાઓને પૂછીને તમને કહો. એમ પેલા ને એમ થાય કે હવે ભળે રે એના કરતા શું છે હાથમાં પૈસા એટલે ઘર વેચી ઘર વેચાઈ ગયું, ઘરનો દસ્તાવેજ થઈ ગયો, પૈસા થઈ ગયા. જે દિવસે દસ્તાવેજ કરીને તમે ઘરમાં દાખલ થાવ ત્યારે શું હોય? ભાડેના ઘરમાં રહો છો અને જ્યાં દસ્તાવેજ થયો ને આ ઘર તમારું થઈ ગયું પછી શું છે? આ ભગત છે અમારા શરૂઆત કે ખૂણો તૂટેલો હોય. ભગત તેનો ખૂણો શું છે? એકાદ સ્કૂટર લાગી ગયું, તૂટી ગયું, મારા ઘર છે. ભલે તૂટેલો ખૂણો આપણને ક્યાં નડે? પણ જ્યાં મારું ઘર છે દસ્તાવેજ પર સહી થઈ ગયો પહેલું શું થાય? ખૂણો તૂટેલો છે, આ બાણા રિપેર કરાવવાના છે, કચર કચર અવાજ કરે, દીવાલ દેખાય, છત દેખાય, લાઈટ દેખાય તો વિચારી દે. એ દિવસે ઘરમાં દાખલ થયા પછી બધા વિચારો શાના હોય? 5 વર્ષથી ઘરમાં રહે છે, કોઈ દિવસ વિચાર નહીં આવે. જ્યાં મારું કીધું એટલે પછી શું થઈ ગયું? જ્યાં મારું થયું એટલે પછી ચિંતા શરૂ થાય. પછી માંડ મહિનો રહે ને એટલે પછી ઘરવાળી કે આ સાંભળો તો બોલ ચોમાસું 2 મહિનામાં 5 વર્ષથી રહેતા હતા. 5 વર્ષમાં ચોમાસું આવ્યું નહીં. 5 વર્ષમાં 5 વાર ચોમાસું આવી ગયું. આ સમજો. પણ આ ચોમાસામાં શું છે? આપણે એટલું ઉપર રિપેર કરાવી દે ને તો હા એનો શું છે? જ્યાં તમે મારું એવું કહો ને તમારી ભાવના, તમારા વિચારો બધું શું થઈ જાય? એમાં શરીર પણ તમને આપવામાં આવ્યું. હવે મારું એવું કહો ને એટલે પછી શું થાય? એટલે હું શરીર છું એ દુઃખી કરે એમ નહીં. મારું શરીર પણ તમને શું કરે છે? દુઃખી જ કરે. આ મારું શરીર છે પછી શું થાય? મારું શરીર આવું હોવું જોઈએ, મારા વાળ આવા હોવો જોઈએ, મારી હાઈટ આટલી હોવી જોઈએ, મારી ચામડીનો રંગ આવો હોવો જોઈએ. એટલે ભગવાન કે શાંતિનો અનુભવ કરો ને તે એક જ ઉપાય જાણો. સ્થિતપ્રજ્ઞાના લક્ષણમાં ભગવાન એક જ ઉપાય બતાવે. નિર્મમઃ નિરહંકારઃ સશાંતિમધિગચ્છતિ.
શાંતિનો અનુભવ કરો તો આટલો જ ઉપાય છે. ક્યાંય અહમ ભાવ નહીં કરો, ક્યાંય મમ ભાવ નહીં કરો. જ્યાં અહંતા મમતા કરી અશાંતિનો શું થવાનો પ્રારંભ થઈ. બધે જ એની હાલત છે. કપડામાં એ જ હાલત. કપડા હોય, ધન હોય, બધે શું છે? એક. એટલા વડે શંકરાચાર્ય શું કે છે? આત્મા કેવો છે? સત્સ્વરૂપ. આત્માથી અન્ય સર્વ અસત છે. તમે પણ નથી, તમારું પણ નથી. આ જાણવાનું છેલ્લે શંકરાચાર્ય કે છે ઇતિ વિજાનીયાત. આ પ્રકારે આત્માને શું છે? એવમ આત્માનમ વિજાનીયાત. આ પ્રકારે આત્માને તમને પોતાને જાણવાના છે. તમે સત સ્વરૂપ આત્મા છો. આત્માથી અન્ય સર્વ વસ્તુ ક્ષેત્ર છે, અસત છે, વિકારી છે. તમે પણ નથી, તમારું પણ નથી. ચિત્ત કિમ આગળ કે છે જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ એટલે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા. સ્વરૂપ શબ્દ સમજી લો. સ્વરૂપ એમ કહીએ ને એટલે તમારાથી અન્ય ક્યાંય હોઈ શકે જ નહીં, તો જ એને સ્વરૂપ કહેવાય. અગ્નિ ઉષ્ણ છે એમ જયારે આપણે કહીએ, અગ્નિ ઉષ્ણ છે એમ કહીએ તો ઉષ્ણતા અને અગ્નિ બે છે. ઉષ્ણતા અગ્નિ સિવાય બીજે ક્યાંય હોઈ શકે? ના, મારી તપેલી એક ગરમ હતી ને આજે જ દાદી ગઈ. નાનાથી દાદી ગયા, તપેલીથી દાદે. ઉષ્ણતા તપેલી નું સ્વરૂપ છે. તપેલી તો શું છે? ઠંડી જ હોય. એમાં શું પ્રવેશેલો છે? એમાં પ્રવેશેલા અગ્નિએ તમને દજાડ્યું. તાવી દજાડે નહીં, પાણી દજાડે નહીં. એટલે આ ભાઈઓ નહીં એવું છે. આપણે સ્કૂટર ચલાવે, પેલું સાયલન્સર હોય સ્કૂટર, તો સાયલન્સર તપી જાય. એમાં કઈ ગરબડ થાય ને એટલે હરખ્યા કેમ સાયલન્સર પકડી દે. પકડી લે પછી શું થાય? સાયલેન્સરમાં પ્રવેશેલા અગ્નિ ઉષ્ણતા જેને કહેવામાં આવે, દહન ક્રિયા જેને કહેવામાં આવે, એ અગ્નિનું શું છે? સ્વરૂપ. અન્ય કોઈ સ્થાન પર નહીં હોય તો જે સ્વરૂપ કહેવાય. ચલો, આ પીળો ગલગોટો છે એમ કહીએ તો પીળું બીજે પણ હોય શકે. કપડું પણ પીળું છે, પુસ્તક પણ પીળું હોય, હળદર પણ પીળી હોય, તો પીળો રંગ એનું સ્વરૂપ નહીં કહેવાય. સ્વરૂપ એટલે કે એનાથી બીજે ક્યાંય એ જોવા મળે નહીં. સ્વરૂપ છો. અન્ય બધી વસ્તુ એનો શું છે? તમારાથી અન્ય સર્વ વસ્તુ શું છે? અસત છે. સત તમારું સ્વરૂપ છે. એ જ રીતે તમે ચિત્ત સ્વરૂપ છો. ચિત્ત સ્વરૂપ એટલે શું છે? જ્ઞાન સ્વરૂપ. તમે એક જ ચૈતન્ય છો. તમારાથી અન્ય સર્વ વસ્તુ શું છે? જળ છે. તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, તમારાથી અન્ય સર્વ જળ. ચૈતન્ય આપણે ચૈતન્ય કોને કહેવાય? જે છે અને જેને સિદ્ધ કરવું પડતું, એ બધું સિદ્ધ કરવું પડે. આપણે જોઈએ પેલું પેન્શન લેવા જાય ત્યારે શું સિદ્ધ કરવું પડે? અમે છે ને એવું ઉંમર કરવું પડે. વિચારીએ દાદાની વાર્તા યાદ છે. પણ તમે ચૈતન્ય છો, પુરવાર કરવું પડે. તમે ચૈતન્ય છે, પુરવાર કરવું નહીં પડે. જો સમજ એને શું કહેવાય? સ્વતઃસિદ્ધ ચૈતન્ય. તમે વિચાર, તમે સત્સ્વરૂપ આત્મા છો, પણ જો પોતાને સત્સ્વરૂપ જાણતા નથી તો એ ન જાણવું જ તમારા દુઃખનું કારણ છે. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, પોતાને ચૈતન્ય સ્વરૂપ આત્મા ન જાણવાને કારણે, જડ વસ્તુમાં અહમ બુદ્ધિ કરવાને કારણે તમે દુઃખી થઈ ગયા.
એક વાર પોતાને સચિત સ્વરૂપ જાણી લીધે પછી દુઃખી થવાનો કોઈ પ્રશ્ન નથી. જ્યાં સુધી તમે પોતાને સ્વતઃસિદ્ધ ચૈતન્ય જાણતા નથી ત્યાં સુધી શું છે? આ દુઃખની નિવૃત્તિ થવી અશક્ય છે. જો સ્વતઃસિદ્ધ છે એનો અર્થ શું થયો? તમે સ્વતઃસિદ્ધ ચૈતન્ય છો એટલે કે તમારે પોતાને સિદ્ધ કરવું પડે એમ છે, પુરવાર કરવાની જરૂર નથી. તમે અનુભવાથી સર્વ, તમે આત્મા ચૈતન્ય છો જે પ્રકાશ સ્વપ્રકાશ છે, અને તમારા સ્વપ્રકાશ ચૈતન્યમાં અન્ય વસ્તુ શું થાય છે? અનુભવાથી પછી પ્રકાશિત થાય. સૂર્ય સ્વપ્રકાશ છે, સૂર્યની હાજરીમાં અન્ય સર્વ વસ્તુ પ્રકાશિત થાય. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જે અન્ય સર્વ વસ્તુને સિદ્ધ કરે, પુરવાર કરે. જો એટલે વાક્ય યાદ રાખો, સૂર્યના અસ્તિત્વને પણ સિદ્ધ કરે છે. સૂર્યના અસ્તિત્વને પણ કોણ સિદ્ધ કરે? તમે સિદ્ધ કરો. તમે ચૈતન્ય છો કે સૂર્યને પણ પ્રકાશિત કરનાર જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ એટલે કે અન્ય સર્વ વસ્તુ કેવી? એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થના બહુ સુંદર છે. અસતોમાં સદ્ગમય. હે પરમાત્મા, આ અસત જગતમાંથી, આ અસત બુદ્ધિમાંથી અમને ક્યાં લઈ જાઓ? અસત તરફ, અસત આત્મા તરફ તમે અમને લઈ જાઓ. અસત્યો માં દેવી પ્રભુ પરમ સત્ય. સતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય. અંધકાર, જડતા, અંધકાર ત્યાંથી ભગવાન તમે અમને પ્રકાશ તરફ, જ્ઞાન તરફ, ચૈતન્ય તરફ લઈ જાઓ. ઊંડા અંધારે પ્રભુ પરસ દેવે લઈ જાઓ. સતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃત. જો આ પ્રાર્થના જ છે. પ્રાર્થના વેદાંતિક પ્રાર્થના છે. મૃત્યુ તમારું સ્વરૂપ છે જ નહીં, જડતા તમારું સ્વરૂપ છે જ નહીં, અજ્ઞાન તમારું સ્વરૂપ છે જ નહીં. તમે સચિત આનંદ સ્વરૂપ આત્મા, આનંદ સુખ સ્વરૂપ. આગળ સમજવા છે. ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે. એ રીતે શંકરાચાર્ય કહે છે આત્માનું સ્વરૂપ શું છે? સુખ સ્વરૂપ. એનો અર્થ થાય તમારાથી અન્ય ક્યાંય સુખ નામની વસ્તુ છે કોઈ સ્વરૂપ કહેવાય. ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે, તો ઉષ્ણતા અગ્નિ સિવાય શું છે? બીજે ક્યાંય હોય જ નહીં, તો એને સ્વરૂપ કહેવાય. જો સમજો, તો જો તમે સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા છો, તો તમારાથી અન્યમાં સુખ હોય શકે? પણ આપણને શું દેખાય? આ તો શરદ પૂર્ણિમા. શું કહેવાય? શરદ પૂર્ણિમા શું કરવાનું હોય? દૂધ પૌવા અને ગલકાના ભજીયા. મુખ તમારું શું છે? સ્વરૂપ. એનો દરેક અગ્નિ એમ કે મારે ગરમ થવું. અગ્નિ શું કહે? મારે ગરમ તપવું દો. તપી શકે અગ્નિ? भगवान प्रकट थे, भगवान के मांगे थे आप वरदान
અને ભગવાન ભગવાન મારા ખભા પર એક મસ્તક આપો. શું માંગે? ખભા પર આપી શકે ભગવાન? હે આપી શકે? કેમ? ભગવાન કે અંદર કઈક જોઈતું હોય તો આપો. ભગવાન ખાલી હોય તો શું છે? ડબલ ડેકર બનાવવું હોય તો માથા પર માથા આપી દો. જો તમે મસ્તક પર મસ્તક બનાવો, ખભા પર મસ્તક આપી શકે ભગવાન? કેમ નહીં આપી શકે? એ ભગવાને ના પાડવી પડે. વિચારી છે સર્વજ્ઞ છે. આપણે કહી શકીએ ભગવાન તમે સર્વજ્ઞ સર્વશક્તિમાન છો, કેમ આપતા નથી? આપી શકે? સર્વશક્તિમાન ભગવાન પણ શું છે? તમને ખભા પર માથું આપી શકે. કેમ નહીં આપી શકે? છે શું છે? આપી શકે? આપણે ભગવાન શું કહીએ? એ ભગવાન શું આપે? ભગવાન સમજો આ માથું કેટલું વાક્યાત છે. આ સમજો આત્મા સુખ સ્વરૂપ છે. એનો શું કરે? સુખ માગવાની વસ્તુ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન માગવાની વસ્તુ નથી. આત્મા સત સ્વરૂપ છે. અમરતા માગવાની વસ્તુ છે. માગે છે શું પૂર્વત જાણતો સ્વરૂપ સ્વરૂપ છે તમારું. તમે આનંદ સ્વરૂપ આત્મા છો. જો એટલા માટે આ બધા અજ્ઞાની જીવ સ્વામી બહુ સરસ શબ્દ વાળો. આ જેટલા અજ્ઞાની જીવો છે એના માટે સ્વામીજી ઇડિયટ શબ્દ વાળો. ઇડિયટ એટલે મૂર્ખ. ઇડિયટ એટલે શું છે? મૂર્ખ છે. કેમ? સુખ માગવું મૂર્ખતા છે. આ સમજો દુઃખથી છૂટવાની ઈચ્છા કરવી મૂર્ખતા છે. કેમ? તમે સુખ સ્વરૂપ આત્મા છો. દુઃખ નામની વસ્તુ છે જ નહીં. ભગવાન આ મૃત્યુથી બચાવો. ભગવાને હસતા તમે એ સુખ સ્વરૂપ આત્મા છો. તમે જ્ઞાન સ્વરૂપ આત્મા છો. અને માગે શું રહે છે? મીરાબાઈ ગુરુજી પાસે ગયા. મીરાબાઈ ગુરુજી પાસે ગયા. કેમ? આ ભવસાગર પાર કરવો. ગુરુજી ઉપદેશ કર્યો. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. મીરાબાઈને જ્ઞાન થયું. મીરાબાઈ ભવસાગર સુખ દયા એક જ આત્મા તમે જો અન્ય છે કોને પાર કરવાનું? સમજો પહેલા તમે નિર્ણય કરો છો હું દુઃખી છું. શું વિચારી પોતાને મરતે માનવું, પોતાને અજ્ઞાની માનવું, પોતાને દુઃખી માનવું. આ કોઈને કયાથી તમે માનો છો? કોઈ તમને એવું કીધું તમે બહુ દુઃખી છો? ભાઈ મને કેમ હું તો મને દુઃખી માનતો જ નથી. સમજ કેમ? હવે તો બધું બરાબર, મારે કોઈ દુઃખ જ નથી. વલસાડમાં એક ભાઈ હતો, આવતા શરૂઆત
ત્યારે બીજો અધ્યાય ચાલુ થતો. મને તમે આ શોખ ની વાત કરો ને, શોખ જેવું મને તો કઈ લાગતું જ નથી. વિચાર, પોતાને દેહ માની રહ્યા છે, પોતાને પિતા માની રહ્યા છે, પોતાને ભગવાન માની રહ્યા છે અને પોતાને સુખી માની રહ્યા છે. આને શું કહેવાય? મોહ નહીં, મોહનો સ્ક્વેર કહેવાય. શું કહેવાય? ગાઢ છે મોહ, પણ શું છે? એટલો બધો ગાઢ છે કે આ સમજી જ શકતા. આ વિચાર, પંડિતા ન આનુષ, જેણે પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપ જાણી લીધો છે એને માટે દુઃખી થવાનો કોઈ પ્રશ્ન છે? ભગવાન તો ફક્ત આટલું જ કહે છે કે જે લોકો જ્ઞાની છે, જે આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ જાણે છે, એ ક્યારે શોક કરતા. શંકરાચાર્યજી અર્થ આપે, અતઃ અર્જુન ત્વમ મૂર્ખ. હે અર્જુન, એટલા માટે તું કોણ છે? મૂર્ખ છે. કેમ? શોક સંવિઘ્ન માનસ, શોકથી શોકનું કારણ જગત નથી, શોકનું કારણ તમારું અજ્ઞાન છે. તમે સુખ સ્વરૂપ આત્મા છો. પોતાને સુખ સ્વરૂપ સમજવું એને પાંડિત્ય કહેવાય. ભગવાન કહે છે સબુદ્ધિમાન મનુષ્ય તું. સર્વ મનુષ્યો બુદ્ધિમાન કોણ છે? જે પોતાને સુખ સ્વરૂપ અકર્તા અભોક્તા આત્મા જાણે છે, એ બુદ્ધિમાન છે. સ્વરૂપ છે. તમે જો સમજો, આ સ્વરૂપ શબ્દ સમજી લેવો. એ તમારું સ્વરૂપ છે. એનો અર્થ શું થાય? તમારાથી અન્ય ક્યાંય સુખ નામની વસ્તુ છે જ નહીં. અને તમે અત્યારે કરી શું રહ્યા? અન્ય પાસે સુખની અપેક્ષા રાખીએ. મારી પત્ની આ પ્રકારનો વ્યવહાર કરે, મારા પતિ આ પ્રકારનો વ્યવહાર કરે, મારો છોકરો આવું વર્તન કરે, મારું ઘર આવું હોવું જોઈએ, મનમોહનસિંહ આમ કરવું જોઈએ, નરેન્દ્ર મોદી આમ કરવું જોઈએ. વિચાર, તમે સુખ સ્વરૂપ છો. ફક્ત શું કરવાનું છે? જાણી લેવાનું છે તમે સુખ સ્વરૂપ છો. સુખી થવાનું નથી. વિચારી લો. જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય. જેની પાસે ધન હોય એને શું કહેવાય? ધનવાન. બરાબર સમજ. એને ધની એવું પણ કહેવાય. સંસ્કૃતમાં શું કહેવાય? ધન. બરાબર સમજ. તો ધનની હાજરી એ વ્યક્તિને શું બનાવે છે? ધનવાન બનાવે. બરાબર. અને ધન ન હોય તો શું છે? એ ધનવાન નથી. તો શું એવું છે? અમુક વસ્તુઓ હોય ત્યારે તમે સુખી કહેવાય. અમુક વસ્તુઓની ગેરહાજરી હોય તો તમે શું કહેવો? એવું છે? ધનની હાજરીથી ધનવાન કહેવાય. એ જ રીતે અમુક વસ્તુની હાજરી એને સુખ કહેવાય. વિચાર, સુખી થવાનું છે કે સુખ સ્વરૂપ જાણવાનું છે? ફરક દેખાય છે? ધન આવે ને ધની કહેવાય. એમ કઈક આવ્યું ને સુખી થવાનું છે? પૈસા જાતે બહુ સુખી છે. જો તમને સુખી બનવાનું છે. ધનવાન ત્યારે જ કહેવાય કે એનાથી અન્ય ધન એની પાસે હોય.
એક રીતે તમારાથી અન્ય સુખ નામની વસ્તુ છે જે તમે મેળવો અને પછી સુખી બનો. સુખી શબ્દ એમ કહીએ ને એનો અર્થ શું થાય? સુખ કોઈ વસ્તુ છે જે જગતમાંથી તમારે શું કરવાની છે? મેળવવાની. એવું છે? સુખ કોઈ વસ્તુ છે? સમજો. એટલા માટે વેદાંત બહુ ગહન વસ્તુ છે. જેટલી સરળતાથી તમે લો એટલું સરળ નથી. આ સમજો. સુખી થવાનું નથી. આ સમજો. આખું જગત કયા ચક્કર પર ચાલી રહ્યું છે? આખો સંસાર ખાના પર ચાલી રહ્યો છે. એક દિવસ અમે સુખી થઈશું. આ દિશા જ ખોટી પકડેલી છે. સુખી થવા માટે આ બધું કરીએ છીએ એનો શું થયો? આપણી દિશા જ ખોટી છે. સુખી થવાનું જ નથી, બનવાનું નથી. કેમ? જે બને ને તે પકડે. આ સમજવાનું. સુખી થવાનું જ નથી. જો એટલા મને પહેલેથી કહેતે આ સંસારી કોને કહેવાય? જે આ પોતાનાથી અન્યના સુખ ભૂખ્યાને સંસારી કહેવાય. બોલે યોગી શું કરી રહ્યો છે? મનને વિશેષ પ્રકારથી ઘડી રહ્યો છે. અમુક પ્રકારે મારું મન હોય, અમુક પ્રકારના મારા મનમાં વિચારો ઉઠે, અમુક પ્રકારે હું જીવન જીવું તો હું સુખી થાઉં. આમ સંસારી બહારના જગતને ઠીક કરીને સુખી થવા માંગે છે. યોગી પોતાની ઉપાધિને ઠીક કરીને શું થવા માંગે છે? સુખી થવા માંગે. પણ સુખી થવાનું જ નથી. પોતાને સુખ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, સત સ્વરૂપ જાણવાનું છે. એટલે શંકરાચાર્ય કહે છે એવં સ્વાત્માનં વિચાર્યા. આ પ્રકારથી આત્માને શું કરવાનું છે? સમજવાનું છે, જાણવાનું છે. જો એટલા માટે આ બનવાની જે પ્રક્રિયા જે છે ને એ સંસારની પ્રક્રિયા કહેવાય. આ સમજ. પૂજ્ય સ્વામી એટલા મને બહુ સુંદર કહે ટુ બીકમ ઇઝ અ સંસાર. કંઈક બનવું એ સંસાર છે. જાણો આ સંસારમાં ઘણું બધું બન્યા. આપણે સંસારમાં બનીને કંટાળી ગયા. સંસાર કેવા કંટાળી ગયા. એટલે હવે આપણે શું કરવાનું? ધર્મ તરફ વળ્યા. હું તો બહુ ધાર્મિક છું. હવે કોણ બની ગયા? અને ધાર્મિક થી પતિ લીધું. હું તો માતાજીનો બહુ મોટો ભક્ત છું. આમ ભક્ત બની સુખી થશે? સમજો. બનવાની પ્રક્રિયા જતી જ નથી. કંઈક બનવાની પ્રક્રિયામાંથી ઊંચા આવતા જ નથી. આપણે સંસારી હતા, હવે ધાર્મિક બની ગયા, ભક્ત બની ગયા, યોગી બની ગયા. જો સમજો. આ બધા તમને કયા ટ્રેક પર લઈ જાય છે? કંઈક બનવાના ટ્રેક પર. આ રસ્તો જ ખોટો છે. આ સમજો. હું કઈ સમજો બરાબર. આ વેદાંતિ એવું જ છે. હું વેદાંતિ. હવે શું છે? કોણ છે હું? વેદાંત. વેદાંતિ બનવાનું છે. આ લોકોનો અભિમાન. એવા કેટલાય વેદાંતિઓ છે. લોકો જ બને. આપણે પૂજા પાઠ કામ નથી. હવે વેદાંતિ. વેદાંતિ બનવા માટે વેદાંત છે કે અજ્ઞાનની નિવૃત્તિ માટે વેદાંત છે? આ બધા સંપ્રદાય પણ શું કરે છે આપણને? હું આ સંપ્રદાય વાળો, હું પેલો સંપ્રદાય. સંપ્રદાય પણ શું કરે છે? આ બનવાની પ્રક્રિયામાંથી મુક્ત કરે છે કે કંઈક બનાવે છે? બીજી રીતે બીજો શબ્દ, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છો. સમજ. એમાં કંઈક ઉમેરો કરવાનો છે, કંઈક બાદબાકી કરવાની છે. જો સમજો. આ ધર્મ, સંપ્રદાય, ભક્તિ આ બધું પણ આપણે શું કરીએ છીએ? ઉમેરો કરીએ. અમે સ્વાધ્યાય વાળા કોઈ ટીકા નહીં, પણ આ સમજો.
તો પોતાને આવા સમજવું એક જ્ઞાન છે. આમ આ પરિવાર પણ આપણને શું કરે છે, કઈક બનાવે છે. પેલા કેવું આસારામ બાપુ વાળો આસારામ બાપુ નો કોટાળો છે, હવે શું કરવાનું, સ્વામિનારાયણ. આ બધી વસ્તુ શું કરે, આ બનવામાંથી અટકાવે જ તમને. સમજો, ધર્મમાં આવ્યા પછી પણ, શાસ્ત્રમાં આવ્યા પછી પણ આપણે શું કરતા રહીએ, હું વૈષ્ણવ, તું શૈવ, હું શાક્ત, હું ગુજરાતી, તું મરાઠી, જો સમજો સતત આપણે શું કરતા રહીએ, આ બનવાની પ્રક્રિયામાં જ પડેલા રહીએ છીએ. આ બનવાની પ્રક્રિયામાંથી શું કરવાનું છે, બહાર નીકળવાનું છે. એને જ વેદાંત કહેવાય. બનવાનું નથી, બગડવાનું નથી, મેળવવાનું નથી, ગુમાવવાનું નથી. તમે કોણ છો? સુખ તમારું સ્વરૂપ છે. સુખ સ્વરૂપ છે. સુખ અને તમે બે છો. અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા છે, તો ઉષ્ણતા અને અગ્નિ બે છે. અગ્નિ ને ઉષ્ણતા બે નથી, સુખ અને તમે બે છે જ નહીં. તમે સુખ સ્વરૂપ છો. જો સ્વરૂપ શબ્દ નથી સમજતા ને એટલા બધા ગોટાળા ચાલુ થાય. વેદાંતમાં આવ્યા પછી બધા ગોટાળા જ હોય છે. આ સમજ કેમ? પેલો સ્વરૂપ શબ્દ જ સમજતા નથી લોકો. સુખી થવાનું નથી, સુખ મેળવવાનું નથી. તમે સુખ સ્વરૂપ છો એ જાણી લેવાનું. સુખ તમારું સ્વરૂપ છે. તમારાથી અન્ય સુખ નામની વસ્તુ નથી. વિચાર, પૂજ્ય સ્વામી એટલા માટે અમને હંમેશા કે સુખ શબ્દ માત્ર ને માત્ર આત્મા સાથે જ લાગી શકે, બીજે ક્યાંય સુખ શબ્દ વાપરી શકાય? જેમ ઉષ્ણતા શબ્દ શું છે, માત્ર ને માત્ર અગ્નિ સાથે જ તમે લગાવી શકો, એમ સુખ શબ્દ પણ ક્યાં લાગી શકે? આત્માનું સ્વરૂપ. આ તમારું સ્વરૂપ છે, તમારે સમજવાનું છે. હું સુખી છું એમ નહીં. જો સમજો, હું જ્ઞાની છું એમ નહીં. જ્ઞાન સ્વરૂપ તમે. જ્ઞાની બનવાનું નથી. જો જ્ઞાન મારે બ્રહ્મ જ્ઞાની બનવું છે, તો એક સાધક છે, આ ખટપટમાં પડેલો છે, બધું હું જાણી લઉં. જો વિચાર, એનો અર્થ શું થાય? એ પણ કઈ લાઈન પર ચાલી રહ્યો? સંસારની લાઈન પર ચાલી રહ્યો. મારે જ્ઞાની બનવું છે. જ્ઞાની બનવાનું છે કે જ્ઞાન સ્વરૂપ છો? અમર બનવાનું છે કે મૃત્યુ રહિત આત્મા તમે છો? સત સ્વરૂપ આત્મા તમે છો, ચિત સ્વરૂપ આત્મા તમે છો, સુખ સ્વરૂપ આત્મા તમે છો. સ્વાત્માનો વિજાનીયાત. પોતાને આ પ્રકારથી જાણજો. આ સમજ, આપણો જન્મ થયો ને ત્યારથી જ આપણે એક આ પ્રક્રિયાની ઘરેડમાં ચાલી રહ્યા છે, કઈક બનવાની પ્રક્રિયા. સતત આપણે શું થતા રહે, કઈક બનતા ને, પુત્ર, ભાઈ, બેન, ભત્રીજો, ભાણેજ, કઈક બનતા રહ્યા. સ્કૂલમાં ગયા, વિદ્યાર્થી બન્યા, કોલેજમાં ગયા, સ્નાતક બન્યા, નોકરી લીધી, શિક્ષક બન્યા, સમજો, ડોક્ટર નું ભણ્યા, ડોક્ટર બની ગયા. આમ સતત આપણે સામા જીવીએ છીએ. બનવાની પ્રક્રિયા. લગ્ન થયા, પતિ પત્ની બની ગયા, બાળકો આવ્યા, માતા પિતા બન્યા. જો વિચાર્યું, આખી જિંદગી આપણે સામા કાઢી છે, કઈ બનવામાં કાઢી. હવે વેદાંત આવીને કહે છે કે બનવાનું એ ખોટું છે. એટલે શું કરવું પડે? આ બનવાની પ્રક્રિયા પર બ્રેક મારવી પડે. બહારથી બ્રેક નથી મારવાની. ક્યાંથી બ્રેક મારવાની છે? માનસિક રીતે. બનવું અને બગડવું એ વેદાંત નથી. જો સમજજો બરાબર. લોકો વેદાંત ભણે છે ને ભણાવે છે, પણ આ સ્વરૂપ શબ્દ જ સમજતા નથી. આ બનવાની પ્રક્રિયા અટકતી જ નથી. આપણે માતા પિતા બન્યા, વેદ મને કે અમારી વહુને આશીર્વાદ આપો ને,
એનો શું થયો? હવે એને શું બનવું છે? દાદી બનવું. આપણું જીવન પણ એ જ છે, આપણી વિચારની દિશા પણ શું છે? એ જ છે. આ બનવાની પ્રક્રિયામાં જે આપણે ઊંચા આવતા જ નથી. આ લોકમાં કંઈક બનતા રહ્યા. હવે પરલોકમાં પણ શું છે? હું સ્વર્ગવાસી બનું, હું ગોકુળવાસી બનું, ભગવાન મને એના લોકમાં બોલાવી દે. એ પણ શું થયું? બનવું જ છે. આ સમજો. આ બનવાની પ્રક્રિયામાંથી આપણું બુદ્ધિ ઉંચકાતી જ નથી. જો આ બનવાની પ્રક્રિયાની તમારી બુદ્ધિ વિચારતી હોય તો સ્વરૂપ સમજવું પણ શું છે? અશક્ય છે. ધારો કે ખાંડ એમ છે, મારે મીઠી બનવું છે, બનવાનું છે. અધર બનવાનું નથી, જ્ઞાની બનવાનું નથી, સુખી થવાનું નથી. જો સમજો, એ તમારું શું છે? સ્વરૂપ છે. તમે છો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, તમે છો. નાના તમે મને ઓળખો નહીં. કેમ? આ કઈ ગડબડ થાય ને મારો કૂદતો જે જાય ને બને ને તો ખુશ થઈ, બગડે તો શું થઈ? સમજો, ગુસ્સો પણ શું છે? બનવું બગડવું જ છે. આ સમજો, આ બનવા બગડવામાંથી આપણી બુદ્ધિ ઉપર ઉઠતી જ નથી. આ સમજો, આ વિચાર પદ્ધતિ જ અટકાવવાની છે. બનવાનું બગડવાનું છે જ નહીં. તમે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છો. ઇતિ વિજાનીય. શંકરદેવ શું કહે છે? આ પ્રકારે તું જાણ. વિજાનીય એટલે કે તમે આ રીતે જાણો. આ તમારું સ્વરૂપ છે. આવું સ્વરૂપ છે સમજાવે એને તરત અને સુખ સ્વરૂપ શક્ય જ નહીં. અને સંશય કહેવાય. અને શું કહેવાય? હું સુખ સ્વરૂપ. તમે ઓળખો નહીં મારા મનમાં શું શું ચાલતું હોય? એ મારા ઘરવાળાને પૂછી લેવું. શું છે? ઘરવાળાને તો મારા પડોશી પૂછી લેવું. આ બધી માથાકૂટ એટલા માટે છે કે હજી આપણી બુદ્ધિ બનવા અને બગાડવામાં શું છે? ભટકી રહી છે. જો અર્જુને આખી જિંદગી કંઈક બનતો રહ્યો, યુદ્ધો બને ને આ બન્યો પેલો બન્યો. આ જ છે આખી જિંદગી. ધર્મ એ જ છે ને ભક્તિ એ જ છે ને યોગ પણ શું છે? એ જ છે. અમેરિકા ગઈ ને ભાઈને મને એમણે બોલાવી એમના ઘરે કે કઈ વાતો નીકળી, વેદાંતની વાતો નીકળી, પછી આસનની વાતો નીકળી. ત્યારે આ રામદેવજીનું નવું નવું શરૂ થયું. એટલે ત્યાં બધા અમેરિકામાં રામદેવની પેલી સીડી મૂકે ને પછી સીડી સામે પાથરીને શું કરે? યોગાસન. દાદા આમ તો 78 વર્ષના છે. પણ રોજ સવારે વહેલા ઉઠી જાય, પછી પેલી સીડી મૂકે અને પછી રોજ શું કરે? આ યોગાસન પ્રાણાયામ કરે, બધું જ કરે. મેં વેદાંતની વાત કરી. હા, હું તો છે ને આ રામદેવ નું કરું. હું શીર્ષાસન, જો હું તમને શીર્ષાસન કરી દઉં, 78 બોલે આપણે શીર્ષાસન મને કરી દઉં. એટલે એ શું માને છે? હું શીર્ષાસન કરી શકું. જો વિચારો, બુદ્ધિ ક્યાં અટકેલી છે? શરીરમાં જ અટકેલી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માની વાત કરું ને એ શાની વાત કરે? શીર્ષાસન. ધ્યાન સમજો. વિચારી દીધું છે. અમને સ્વામીને શીખવી રાખે કે આવું કોઈ કહે તો નિરાશ નહીં થવાનું, હતાશ નહીં થવાનું. આપણે વાત બદલી નાખવાની. આજ તો વરસાદ પડે એવું લાગે છે. ઘણા લોકો આવી વાત કેમ
આવી જ વાત કરવી પડતા કે પેલો સામે વાળો શું છે એ દાદા કરોડપતિ છે. બુદ્ધિ ક્યાં અટકેલી? હું કરોડપતિ પણ શું છે? બનવું જ છે, જન્મ જ. આમ બનવામાંથી જ આપણે ઊંચા નથી આવતા. અને એટલે શંકરાચાર્ય કેવું પડે આ તમારું સ્વરૂપ છે. તમે નથી જાણતા ત્યારે પણ તમે સુખ સ્વરૂપ આત્મા છો. જ્યારે તમે પોતાને અજ્ઞાની માનો છો, જ્યારે તમે પોતાને દુઃખી માનો છો, ત્યારે પણ તમે તો કોણ છો? સુખ સ્વરૂપ આત્મા છો. જો વિચાર, સુખી થવાનું નથી, જ્ઞાની બનવાનું નથી, સુખ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જાણવાનું છે. આ સમજો. એટલા માટે પેલા કબીર કહ્યું, લહર ઢૂંઢે લહર કો, કપડા ઢૂંઢે સૂ, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, तीनों ઉતકે. શું શોધી રહ્યા છો? ઘૂંઘટ કા પટ ખોલ તોને પીયા. આ અજ્ઞાનનું આવરણ પડ્યું છે. અજ્ઞાનના આવરણને કારણે તમે સુખ ક્યાં શોધી રહ્યા છો? બહાર શોધી. શાંતિ ક્યાં શોધી રહ્યા છો? બહાર શોધી રહ્યા છો. શાંત સ્વરૂપ આત્મા તમે છો, સુખ સ્વરૂપ આત્મા તમે છો. અને આ શું કરવાનું છે? જાણી લેવું. અને એક વાર જેને આ સુખ સ્વરૂપ આત્મા પોતાને જાણી લીધા પછી શું છે? આગળ આવશે એટલે જીવન મુક્ત કહેવામાં આવે. જેને પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જાણી લીધું છે એને જીવન મુક્ત કહેવામાં આવે. જે એમ નહીં માનતા જ્ઞાન થઈ જાય એટલે પછી ડાયાબિટીસ જતો રહે, હાર્ટ એટેક નહીં આવે, કેન્સર નહીં થાય. હમણાં જે બેન મને કહી નાની મહાત્મા કેન્સર એમને થયું. કેન્સર એમને થયું, શરીર નથી. આ શરીર એ તો પ્રારબ્ધ છે અને શરીરમાં જે કઈ લખાવ્યા આવે છે એ તો થવાનું છે. પણ શરીરને કેન્સર થવાથી સચ્ચિદાનંદ આત્મા ઉડી ગયું. આપણે બલ્બ મૂકીએ ને, બલ્બ ઉડી જાય. એમ કેન્સર થાય એટલે સચ્ચિદાનંદ આત્મા શું થઈ જાય? ફ્યુઝ થઈ જાય. શું થાય? જાતમ કોઈ પણ પ્રકારે આ સમજ શરીરમાં શું છે, મનમાં શું છે, ઇન્દ્રિયમાં શું છે, બુદ્ધિમાં શું છે, એને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માના જ્ઞાનને શું છે? કોઈ સંબંધ છે. એવું માનવા નહીં તો બુદ્ધિશાળી હોય જ્ઞાન મેળવી શકે. ઈશ્વર અનુગ્રહ દેવ. આ શું છે? ઈશ્વરનો અનુગ્રહ થાય તો ભલ ભલાને જ્ઞાન થઈ શકે. તમે સ્વરૂપ જાણી એટલા માટે ભગવાને કીધું અસ્વચ્છાનંદ સ્વરૂપ કરજો. શોક માટે કોઈ કારણ છે જ નહીં, કારણ કે તું આનંદ સ્વરૂપ સુખ સ્વરૂપ આત્મા છે. આગળ આપણે સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોકરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો
पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि